मेरे दादा बोलता था चोर थे चोर। આયો હા હું શું કહું છું, મારા પિયરી આવો ને તો ઝઘડો ન કરતા. મારા પપ્પાનું ઘર છે. અરે મારા બાપનું ઘર છે કાં કુરુક્ષેત્રનું મેદાન છે એક ધારું બાપતી હોય તું ફોન મૂકી દે તે લોહીનો નતો સંબંધ અમારો લાગે છે યારી એ મારા કલેજા ભાઈ હું હાવ લુખી લાશ છું ખાતામાં કાલે 18 રૂપિયા પડ્યા છે કુદરત તારા ખજાને ખોટ શું પડી એક ભાઈ બંધી જોઈ તારા જેવો લુખી નો હા જાનું બસ જો 5 જ મિનિટ નું હું આવ્યું ભણવામાં ધ્યાન દો એટલે ત્યાં કઈ પરીક્ષામાં કદાચ જાનું નહીં આવે રોટલા ઘડો છે ને ટીચર નહીં આવે કઈ મારે જાનું જ આવશે ત્યાં આજના છોકરાઓ બગડ્યા હો ટીચર તમે થોડુંક ભણવા છોકરાનું ધ્યાન રાખો જાનું બધા નપાસ થાય કલેજા ઘણી બી આટા લઈ ગયો આપણા કિસ્મતમાં કઈ નથી એમાં એવું નથી ભાઈ જયારે ભગવાન કિસ્મત લખતી હતી ને ત્યારે આપણે બે માવો ખાવા જ વહી ગયા હતા હા હો સાચી વાત છે આપણે બે ફાંકી ખાવા જ વહી ગયા મોબાઈલ નો ઉપયોગ દિવસે ને દિવસે વધતો જાય છે આપણે આગળની પેઢીને તો વિચારવા જેવું છે કે બહુ નડશે એને આપણે કઈ ઉપાધિ જ નથી કરવી એ જે કરવું એ કરે આપણે દેણું જેવું કરીને જવું છે કે આખો દી ભરતા રહી ભરતે આખું વરસ ભરે ને એક ધારો ભરે ને દેણું પૂરું થાય તો મોબાઈલ મથવાનો ટાઈમ મળે ને એક દિવસ જરૂર આવશે મારા કલેજા કારણ કે એક સાથે 2 દિવસ ન આવે ને તારે ખંભાના વળી શું છે લા ખંભા ઉપર ઘરની આખી જવાબદારી આવી ગઈ હા વાત થઈ ગઈ કલેજા મારા જેવો ભાઈ બનતું જો ગોતવા જાય ને દીવો લઈને તો તને ક્યાંય જોવા નહીં એટલે હું કઈ અકલ વગરનો છે તારા જેવો હું તને પાછો તને ગોતવા જાય ખબર સેટો હોઈ જતી મોટા મારો એક પ્રશ્ન હતો બોલને ભાઈ બદામ ખાવાથી કામ બુદ્ધિ આવે ના બાપા ના બદામ ખાવાથી બુદ્ધિ ન આવે મોટા બદામ ખાવાથી ખાલી ભૂખું જ આવે આવા ભેગા થઈ ગયા ખીચામાં કઈ ન હોતવા દે હજુ ભાઈ મને વાત મળે તમારો મોબાઈલ ચોરાઈ ગયો છે હા બાપા હા મોબાઈલ ચોરાઈ ગયો હજુ ભાઈ તમે ઉપાધિ ન કરો પોલીસ સ્ટેશન છે ને ફરિયાદ લખાઈ દો અરે પોલીસ સ્ટેશન જ ગયો તો ત્યાં ગયો તો મારો ગાડી છોડાઈ ગઈ અરે ઉપાધિ કરો માં ભગવાન તમારા હવ હારાવાલા કરશે અને હું મંદિર જ ગયો તો ત્યાં પૂગ્યો તો મારા ચંપલ ચોરાઈ ગયા મેં કેવા જાઉં જો મિત્ર તમને છે ને માટીની સુગંધ આવે ને તો સમજી લેવાનું કે વરસાદ નજીકમાં આવવાનો અને તમને ડામરની જો સુગંધ આવવા માંડે ને તો સમજી લેવાનું થોડોક સમયમાં જ ચૂંટણી આવવાની છે ચૂંટણી